જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ મારા ઇનલોસ છે. પપ્પા 92 વર્ષના છે અને 87 વર્ષના મારા સાસુમાં છે. અને બંનેને મેથીના ગોટા બહુ જ પ્રિય છે. અને મમ્મી હવે ઉંમરના હિસાબે થોડા અશક્ત છે, તો બેઠા બેઠા મને મેથીના ગોટાનો મસાલો રેડી કરીને આપશે અને હું એમને ગોટા બનાવવામાં હેલ્પ કરીશ. અને આ અગાઉના વિડીયોમાં તમે મમ્મીને તો રસોઈ બનાવતા જોયા જ છે. તો એમના હાથના મેથીના ગોટા આજે ખાઈશું. તો ગોટા બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. ગોટા માટે મમ્મીએ 1.5 કપ ચણાનો ઝીણો લોટ ચાળીને લેવાનું કહ્યું છે. તો હવે આપણે ચણાનો લોટ લઈશું. તો આ 1.5 કપ ઝીણો લોટ છે અને એને હવે ચાળી લઈશું. અને ચણાનો લોટ હંમેશા વાપરવો હોય ત્યારે ચાળીને જ વાપરવાનો, કે જેથી એમાં લોટમાં ગાંગડા ન રહે. અને 1 ટેબલસ્પૂન જેટલો રવો પણ સાથે ઉમેરીશું, કે જેથી ગોટા અંદરથી સોફ્ટ બને અને બહારથી સાધારણ ક્રિસ્પી પણ બને અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો હવે બંનેને આ રીતે ચાળી લઈએ. અને ચાળી લીધા બાદ એને એક સર્વિંગ બાઉલમાં લઈશું. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલા કાળા મરી, 1 ટીસ્પૂન આખા ધાણા અને 1 ટીસ્પૂન વરિયાળીને અધકચરા ખાંડી લીધા છે, એ ઉમેરીશું. અને આ ત્રણેય વસ્તુ મેથીના ગોટાના સ્વાદમાં એકદમ જાન લાવી દે છે. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. અને તમે જોયું, જુઓ, આ બરણીમાંથી ડાયરેક્ટ હાથ વડે મીઠું ઉમેરી છે. અને આ જ તો છે અસલનો સ્વાદ. એમને કોઈ ટીસ્પૂન કે કપની જરૂર નથી પડતી, છતાં પણ રસોઈ ખૂબ જ સરસ બને. અને ત્યારબાદ આ 2 મોળા મરચાં કાપી લીધા છે, એ કટ કરીને ઉમેરશું. પરંતુ તમે આગળ જોજો કે બાને આ મોળું મરચું એકલું નહીં ચાલે, એમને થોડું ચટપટું તીખું જોઈએ. અને આ 1 કપ જેટલી ઝીણી મેથીને બારીક સમારીને ધોઈને નિતારી લીધી છે, એ ઉમેરીએ. અને ત્યારબાદ અડધો કપ પાલકની ભાજીને પણ એ જ રીતે ધોઈને નિતારી લીધી છે. અને આ રીતે ગોટામાં ભાજીનું પ્રમાણ વધારે રાખવાનું, તો જ ગોટા બહુ જ સરસ બને. અને હવે 1/4 કપ જેટલી બારીક સમારેલી કોથમીર છે, એ એડ કરીએ. અને મેં અગાઉ કહ્યું એમ આ મારા પિતા સમાન સસરાજી છે. એમની ઉંમર 92 વર્ષ છે અને ખાવાના ખૂબ જ શોખીન છે. તો હવે આ ભાજી સાથે બધું આપણે મિક્સ કરી લઈએ. અને મિક્સ કર્યા બાદ જરૂર મુજબ પાણી ઉમેરીશું અને સાધારણ નરમ રહે એવો લોટ બાંધવાનો છે. અને તમે જુઓ, હું 1 કપ પાણીમાંથી પાણી આપું છું, તો બા વચ્ચે હાથમાં પાણી લઈને પોતાના દિમાગથી પાણીનું માપ કાઢે છે. કેટલું સરસ, જુઓ. અને આ જ છે વર્ષોના અનુભવની આહલાદકતા. એમને કોઈ પણ કપ કે માપની જરૂર નથી. મરચુંની જરૂર છે તો મરચું નાખવું પડશે. મેં અગાઉ કહ્યું ને, બાને તીખું મરચું જોઈશે જ. તો 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. અને વાત પણ સાચી છે કે આ વાનગી થોડી સ્પાઇસી અને ચટપટી હોય તો ખાવાની મજા પડી જાય છે. હવે આ 1/4 ટીસ્પૂનવાળો હાથ મારો જ છે નેચરલી. આ રીતે કાપીને સોડાબાઈ કાર્બ લીધો છે. અને આ બાજો ઉમેરતે તો ચપટી ભરીને પરફેક્ટ માપ સાથે ઉમેરતે. અને એની ઉપર 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીએ અને સારી રીતે મિક્સ કરીએ. અને ત્યારબાદ હજી એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું બાકી છે. તે ઉમેર્યા બાદ આપણે ગોટા તળીશું. બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગેસ પર અને મીડિયમ આંચ પર ગરમ કરવાનું. તો હવે એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ. અને આ થયું આપણું ખાસ ઇન્ગ્રેડિયન્ટ. અને આ ગરમ તેલ ઉમેરવાથી ગોટામાં સરસ જાળી પણ પડશે. અને આપણે થોડો બેકિંગ સોડા પણ ઉમેર્યો છે, એટલે સ્પોન્જી પણ થશે અને ફૂલશે પણ સરસ. હવે આ રીતે ગોટાનું પરફેક્ટ મિશ્રણ બાની ગાઈડલાઈન મુજબ રેડી થયું છે. તો હું તળી લઉં છું. અને ગેસની આંચ મીડિયમ પર રાખવાની, એકદમ હાઈ નહીં રાખવાની, નહીંતર ગોટા લાલ થઈ જાય અને અંદરથી પ્રોપર કૂક નહીં થાય.
અને તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી આવી દરેક નવી રેસીપીની તમને જાણ થાય અને તમે તરત રેસીપીને જોઈ શકો. જુઓ કેટલા સરસ ગોટા ખીલી નીકળ્યા છે. આ રીતે એને પલટાવતા જઈએ. ગોટા ગરમ ગરમ છે તો જોઈને મોંમાં પાણી આવી જાય એટલા સરસ છે. અને તે પણ બાના ગાઈડલાઈન પ્રમાણે બનાવ્યા છે. તો હવે આ રીતે ગોટાને આપણે કાઢી લઈશું. આપણા ગોટા તળાઈને સરસ રેડી થઈ ગયા છે. બીજી એકવાર આપણે ગોટા બીજા મૂકીશું. અને કેળા મેથીના ભજીયા કે જે લગ્ન પ્રસંગમાં ખાસ બને છે એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તમે ત્યાંથી ક્લિક કરીને જોઈ શકો છો. અને તમારા ઘરમાં કયા ફેમિલી મેમ્બરને ફરસાણ પસંદ છે અને કયું ફરસાણ જેમ કે પાતરા, મુઠિયા, ભજીયા, બટાકાપૂરી, રતાળુપૂરી, પેટીસ વગેરેમાંથી શું પસંદ છે તે મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો. અને હું આ જેટલી વાનગી બોલી એ બધી રેસીપીનો વિડીયો મેં ચેનલ પર આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો હવે ગોટા હોય એટલે મરચાં તો હોય જ હોય અને એની સાથે ખવાતી કઢી પણ હોય. તો ગોટા સાથે ખાવા માટે આ મોળા મરચાં આવે છે તે તળી લઈશું અને એના પર થોડું મીઠું ભભરાવીશું. અને ગોટા સાથે ફાફડા સાથે ખવાતી જે કઢી આવે છે તેનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે અને એની લિંક નીચે આપેલી છે. આ કઢી મેં તૈયાર કરી છે. તો હવે સર્વિંગ કરીએ તો આ કઢીનો વાડકો સાથે તળેલા મોળા મરચાં અને ગોટા કેટલા સરસ થયા છે તે તમને બતાવું છું. અંદરથી ભાજીથી ભરપૂર ગ્રીન અને જાળીદાર ગોટા અને તે પણ બાની અનુભવની ગાઈડલાઈન મુજબ આપણે બનાવ્યા અને કેટલા પરફેક્ટ બન્યા છે જુઓ. અને હવે આ મારી ફોટોગ્રાફી પતે એટલે મમ્મી અને પપ્પા, ખાસ પપ્પા રાહ જોઈ રહ્યા છે. તો ગરમ ગરમ ગોટા આરોગીશું અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.